હેલો ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે પાપડીનો લોટ એટલે કે ખીચું। એના માટે આપણે એક મોટા વાસણમાં 2 બાઉલ પાણી લેવાનું છે। તેમાં વાટેલા લીલા મરચાં, જીરું ઉમેરવાનું છે, થોડો અજમો ઉમેરવાનો છે, તેને સરસ ઉકળવા દેવાનું છે। એમાં મીઠું આપણે ઉમેરીશું। મેં આમાં સાદા મરચાં લીધેલા છે, તમે તીખું ખાતા હોય તો તમે લવિંગિયા મરચાં બી લઈ શકો છો। મરચાંનું વધઘટ પ્રમાણ એ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો। આપણું પાણી સરસ ઉકળવા દેવાનું છે। પાણી સરસ ઉકળી રહે એટલે આપણે ચપટી સોડા ઉમેરીશું ખાવાનો, એટલે હવે સરસ ઉભરો આવી જશે। હવે આપણે 1 બાઉલ રાઈસ ફ્લોર ચોખાનો લોટ ઉમેરવાનો છે અને કન્ટિન્યુ એને સ્ટર કરતું રહેવાનું। તમે વિસ્કરની જગ્યાએ તમે વેલણથી બી કરી શકો છો। કન્ટિન્યુ એને સ્ટર કરતું રહેવાનું છે। તો આપણો પાપડીનો લોટ ધીરા તાપે આપણે અગેન ઢાંકીને એને 5 મિનિટ સિજાવા દઈશું। તો આપણો પાપડીનો લોટ રેડી થઈ ગયો છે। એના પર આપણે સિંગ તેલ અને અથાણ્યા મસાલો લઈને એન્જોય કરીશું। તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।